વિશ્વજીત એક નાના ગામમાં જન્મેલો એક સ્વતંત્ર અને અભ્યાસી છોકરો હતો. તે રોજ સવારે પઠાવેલા ગામના વિદ્યા કેન્દ્રમાં શિક્ષણ લેવા જતો અને સાંજે ઘરની બાગ માટે મીઠા ફૂલોની ખેતી કરતો. તે મહેનતુ હતો અને પોતાના સપનાઓ માટે સખત મહેનત કરતો. એક દિવસ એક નવલકથા લેખિકા જેવાં ભવ્ય યુવતી નમિશા ગામના બજારમાં આવ્યા હતા. તે ક્યારેક બહાર ન જતાં પરંતુ ગામની લાઈફનો સંશોધન કરવા માટે બહાર આવ્યા. નમિશા એક ખૂબ જ સુંદર અને સ્વાભાવિક યુવતી હતી. એની આંખોમાં એવી ચમક હતી કે જેમણે જોઈ લીધા તેમનું મન તરત જ પ્રેમમાં પડી જવા. વિશ્વજીત અને નમિશાનો પરિચય હતો. તેમને એકબીજાને થોડું જોવું અને વાતો કરવા લાગ્યા. નમિશાએ પ્રકાશિત નવલકથાઓ વિશે વાત કરી, જ્યારે વિશ્વજીતે પોતાના ગામ અને મહેનતના જીવન વિશે કહ્યું. તેમનો વિચાર એકબીજાને સમજી રહ્યો હતો અને કોઈક અનકમેલી લાગણીઓ બંનેના હૃદયમાં ફેલાઈ રહી હતી. કેટલાક દિવસ પછી નમિશા અને વિશ્વજીત સાથે મળીને બજારમાં થતા મોહન સંઘર્ષના વિષયમાં એક સેમિનાર આયોજિત કરવાનું નક્કી કર્યું. બંનેના અનોખા દૃષ્ટિકોણ અને વિચારો આ કાર્યક્રમમાં ખાસ પોપ્યુલર બન્યા. પરંતુ નમિશાને તેના ઘરની જવાબદારી અને કડી સંબંધોને પણ સમજાવવું પડ્યું. એ સમય આવ્યો જ્યારે નમિશા કે આ વિસ્તારમાં રહેવું અને પ્રેમની આ સવારેરો નમવું તે યોગ્ય છે, તે સંકટ હતું. વિશ્વજીતને આવું લાગ્યું કે પ્રેમ એક એવી મીઠી લાગણી છે જે આપણા જીવનમાં અનમોલ અંગ છે. એ એક દિવસ નમિશાને સ્પષ્ટ કર્યું કે તે સવારની સુવિધાઓથી પણ વધારે મહત્વ ધરાવતો છે. હું મારી દુનિયાને પ્રેમ કરતા થઈ જઈશ, એ કહ્યું. નમિશાને પણ આવું લાગે છે, પરંતુ થોડો ભયનો સાક્ષી છે. હવે આ રસ્તે બંનેનો પ્રેમ કશુંક નવું બનાવતું રહેશે. વિશ્વજીત અને નમિશાની મુલાકાત બાદ કેટલીકવાર બંનેએ ગામમાં જુદી જુદી જગ્યાએ મુલાકાત લીધી. નમિશા, જે ભવિષ્યને લઈને ખૂબ સારી અને વ્યવસ્થિત હતી, તે આપણી પરિસ્થિતિઓ અને જીવનની યથાર્થતા વિશે વિચારે હતી. તેમ છતાં તે વિશ્વજીતના સચોટ અને નમ્ર સ્વભાવમાં એક ખાસ આકર્ષણ અનુભવે હતી. વિશ્વજીતે નમિશાને કેટલીકવાર બાગના સૌંદર્ય વિશે, દરિયાઈ હવા અને ગામની નમ્ર જીવનશૈલી વિશે સમજાવતો. આમ તો ખૂણાની વાતોમાં છુપાવેલી એવી એક શાંતિ છે જે તમારા જીવનને મીઠાશ આપતી હોય છે. ફૂલો જેવી કે એમ છતાં ધીરે ધીરે જીવો, તે કહેતા. નમિશા હસતાં કહ્યું, આવી વાતોથી એવું લાગે છે કે હું અહીં ખૂબ પોતી વાર્તા લખી શકીશ. વિશ્વજીત જવાતે કહેતો, હા, અમુક વાર્તાઓ તો એના સ્પર્શથી સર્જાય છે, જે બધું ગુમાવતી વખતે પણ સાચું અને અસલી રહે છે. આ પરિચય બાદ નમિશાએ અને વિશ્વજીતે વધારે સમય એકસાથે પસાર કરવાનું નક્કી કર્યું. નમિશાએ એ વાતનો સ્વીકાર કર્યો, છતાં તે જાણતી હતી કે આ સંબંધ તદ્દન નવો અને અણમોલ છે. કેટલાક દિવસો પછી નમિશા અને વિશ્વજીતને એકબીજાના પ્રત્યે ગહન લાગણીઓ પ્રગટ થઈ. નમિશાને લાગણીઓ મૌનના દરિયામાં સંકોચાઈ રહી હતી, પરંતુ તે હજુ સુધી તે અંદરથી કેવો છે તે ઓળખી રહી હતી. એટલે એક દિવસ જ્યાં નમિશા મૌન થઈ રહી હતી, ત્યાં વિશ્વજીત એક રોમાન્ટિક પ્રસ્તાવ આપતો. હું જાણું છું કે અમારી દુનિયા અલગ છે, પરંતુ મેં એ યાદ રાખ્યું છે કે પ્રેમની સફર એ રસ્તો છે જે ફક્ત દિલથી પસાર થાય છે, જીવનથી નહીં. નમિશા આશ્ચર્યમાં પડી ગઈ. વિશ્વજીત, મને ખબર છે કે અમે બહુ બધા જુદા લોકો છીએ. મેં તકલીફોને અને જવાબદારીઓનો સામનો કરવો છે, પરંતુ હું એ સ્પષ્ટ કરી રહી છું કે હું ગૂંથાવું છું. વિશ્વજીત થોડો નમ્ર અને પરિસ્થિતિને સમજતા કહ્યું, હું જાણું છું. હું એ જાણું છું કે આ એક વ્યસ્ત જીવન છે, અને આ સાચી રાહ ઘણીવાર બિલકુલ જ સુંદર લાગે છે. પરંતુ એક વાત છે, જો પ્રેમ છે તો એ બધું શાંતિ અને મધુરતાથી ભરેલું હોઈ શકે છે. કેટલાય સમય પછી બંનેએ આગળ વધવાની અને સમજાવવાની પરિસ્થિતિ પર વિચાર કર્યો. નમિશા તે મુશ્કેલ મિજાજ ધરાવતી હતી, પરંતુ હવે તે પ્રેમમાં પણ સહજ અને મુક્ત હતી. તેણે કાનમાંથી એક નમ્ર અને નમણવાર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વજીત તે પછી નમિશાના હાથ પર એક નાનકડી દરખાસ્ત કરતો, તમે જે છું એ હોય, અને હું જે છું એ રહીશ. પરંતુ આપણે એકબીજાની અંદર પ્રેમ અને અમો સંગેળ કરી શકીશું. જ્યારે નમિશા તેના અંતે એ વિચારણીઓથી બહાર આવી, તે જાણતી હતી કે પ્રેમ એ સત્ય છે, અને તે સ્વીકારવા માટે તૈયાર હતી.
પ્રેમની એ નવી સફર એક નવી દુનિયા તરફ આગળ વધતી રહી, જ્યાં બંને એ જીવતા મનુષ્યોથી સેટ કરેલા બંધનો અને આત્મવિશ્વાસથી અલગ એકબીજાને ખૂણામાં પહોંચાડતા. વિશ્વજીત અને નમિશાનો સંબંધ હવે વધુ મજબૂત થતો ગયો હતો. તેમના દિલો વચ્ચે એક સુરમાઈનો સંકલ્પ હતો. આ સમયગાળામાં નમિશાએ વિશ્વજીત સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. તે ભવિષ્યમાં ગામમાં રહીને લેખક બનવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ આજે તે ગામના સામાન્ય જીવંત દ્રશ્યોને અને તેમના મૌલિક જીવનની સરળતા અને સત્યતા વિશે વધુ જાણતી હતી. આ એક દિવસ વિશ્વજીત અને નમિશા ખેતરોની એક સવારમાં ઘોડા વિહરવામાં હતા. સવારે તાજી હવા અને આસપાસના ઠંડા પહાડોના વાવટામાં નમિશા એક છાયાની જેમ લાગતી હતી. વિશ્વજીત, આ જગત વિશે મને લાગે છે કે બધું એક છોડી નાખીને જાય છે. પણ આ પરિસ્થિતિમાં પણ જીવનને કઈ રીતે જીવવું તે પ્રશ્ન જ રહેતો છે, એ કહ્યું. વિશ્વજીત થોડીવાર શાંતિથી ચિત્કાર કરતા કહ્યું, હું સમજું છું. પરંતુ આજે જે આપણે અનુભવી રહ્યા છીએ એ ખૂબ ખાસ છે. શું તમે માને છો કે આ પળો એ જ સાચા પ્રેમના નમૂનાઓ છે? હા, પરંતુ શું આ સમય એક દિવસ બંધ થતો નથી? નમિશા બોલી. વિશ્વજીત સ્મિત સાથે કહ્યું, કોઈ દિવસ નથી બંધ થતો. એ તને જોવું કે આગળ વધતા રહેવું એ જ સાચો અર્થ છે. આ રીતે બંનેની વાતચીત ચાલી રહી હતી. એક દિવસ નમિશાએ આખરે એક એવી વાત કરી જે તેના દિલમાં ગૂંચ રહી હતી. વિશ્વજીત, મને ખબર છે કે હું આ સંબંધમાં ઘૂમતી રહું છું. મારે જીવનમાં અને પરિવાર માટે જવાબદારી છે. મારે બીજી જગ્યાએ જવું પડશે. શું આ અમારું અંત છે? વિશ્વજીત તેનો હાથ પકડીને, પ્રેમ ક્યારેય અંત નથી હોતા. તે એક પરિપ્રેક્ષ્ય છે. જીવો અને પોતાના સપનાઓને આલિંગન કરો. પરંતુ મારું વાદ્ય, હું તમને જીવનમાં ક્યાં પણ રાહ અપાવું છું, એ કહ્યું. નમિશાને આ શબ્દોથી શાંતિ આવી. એ જાણતી હતી કે ક્યારેક જીવનમાં બદલાવ આવે છે, પરંતુ સાચો પ્રેમ એ છે જે સમયને પાર કરે છે. કેટલાય અઠવાડિયા પછી નમિશા અને વિશ્વજીત વચ્ચે સારો સંવાદ શરૂ થયો. નમિશાએ પોતાના અભ્યાસ અને લેખન પ્રોજેક્ટમાં વધુ વ્યસ્ત થઈ, જ્યારે વિશ્વજીતે ખેતરોનું સંચાલન કરવાની વધુ જવાબદારી લીધી. પરંતુ તેમના અંતર્ગત લાગણીઓ તો એકબીજાને નજીક રાખી રહી. એક દિવસ નમિશાએ નિર્ણય કર્યો. તે શહેર માટે નીકળી રહી હતી, પરંતુ તેણે એક નવું પ્રસ્તાવ આપ્યો. વિશ્વજીત, હું અહીંથી જઈ રહી છું, પરંતુ મને એક વાત કહો. શું તમે મારી સાથે નવું જીવન શરૂઆત કરી શકો છો? હું તમારા સહારે છે કે હું આ વચ્ચે એવી રીતે જીવતા રહીશ કે જેમના હાર્દિક દ્રષ્ટિકોણોથી. વિશ્વજીત, જેને નમિશાની આ જિજ્ઞાસાને શાંતિપૂર્વક સાંભળી હતી, એ આંખોમાં એક નમ્ર મુસ્કાનથી જવાબ આપ્યો, જ્યાં સુધી પ્રેમ સાચો છે, ત્યાં સુધી રસ્તો ખુલી જતો રહે છે. પરંતુ તેમ છતાં, અમે બંને ભવિષ્યમાં જે પસંદ કરીએ તે મહત્વનું છે. હું તમારા પામપણો સાથે સાથે તમારી દુનિયામાં વિશ્વસનીય રહીશ. નમિશા અને વિશ્વજીત વચ્ચે હવે પ્રેમ માત્ર સંબંધ નહીં, પરંતુ તેમની કલ્પના, વિચારધારા અને માનસિક એકતા બની ગઈ હતી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.